in the last lecture, we had gone for PHP and MySQL connectivity. Now, using the same connectivity, we are going to develop one application named Address Book. Ultimately, in that particular application, we are going to develop admin panel. See, in any project, your project will be divided, data-driven project will be divided into two parts in major cases. And one part will be the client side website, and second part will be the admin side website. Client side website, for example, if you are working with the shopping cart project, તો પ્રોડક્ટ્સ એડ કરવાની છે, તો એડ ધ સેમ પ્રોડક્ટ્સ or manage the products from the admin side. યુઝર્સ મેનેજ કરવા છે, પ્રાઇસીસ મેનેજ કરવા છે, શોપ મેનેજ કરવી છે. સો એવરીથિંગ જે કે ક્લાયન્ટ સાઇડ તમારા લોકો ડાયનેમિક ડેટા જોવો છે, બધાને મેનેજ કરવો છે, એના માટે જે પેનલની જરૂરત પડે છે, દેટ ઇઝ એડમિન સાઇડ પેનલ. હું તમને એડમિન સાઇડ પેનલનો કમ્પ્લીટલી કન્સેપ્ટ આપવાનો છું અત્યારે. સો ધ ક્રૂડ ઓપરેશન જનરલી કહેવામાં આવે છે. ઇવન ખાલી પીએચપી નહીં, ઇટ્સ જનરલ ટર્મ્સ. Crude એટલે C for create operation in PHP, R for read operation in PHP, U for update operation in PHP, and D for delete operations in PHP. For example, આપણે country છે તો country એડ ક્યાંથી કર્યું? આપણે અત્યારે ડિરેક્ટલી ઇન MySQL સર્વર આપણે એડ કર્યું છે. બટ લોજિકલી MySQL માં કોઈ કસ્ટમરને ન કહે, તમે કોઈને વેબસાઇટ બનાવી દીધો, તમે એમ કહેશો કે ડેટા એડ કરવું હોય તો MySQL માં જઈને એડ કરશો. ના, વી મસ્ટ પ્રોવાઇડ તેમાં એડમિન એપ્લિકેશન બાય વિચ કન્ટ્રી એડ કરવું છે. ઓકે, તો આ એક ફોર્મ છે, એની ઉપર એડ કરો એટલે કન્ટ્રી એડ થઈ જશે. સ્ટેટ એડ, એડિટ, ડિલીટ, એટલે કોઈ પણ એક ટેબલ હોય એના ઓપરેશન શું થશે? લિસ્ટ ઓફ કન્ટ્રી, એડિટ ધ એક્ઝિસ્ટિંગ કન્ટ્રી, એડ ન્યૂ કન્ટ્રી ઓર ડિલીટ ધ કન્ટ્રી ઇફ નોટ રિક્વાયર્ડ. આ ચાર ઓપરેશન બધા ટેબલમાં કરવા પડશે. વન ઇઝ ધ સર્ચ ઓપરેશન. આ બધા ઓપરેશન એક એક ટેબલ માટે બધું તમે કરો તો તમારી જે પેનલ બને ઇટ ઇઝ કોલ્ડ એઝ ધ એડમિન પેનલ. સો ટુડે ધ એજન્ડા ઇઝ to go for admin panel. Admin panel perfectly work કરતા 3 લેક્ચર, આજનો લેક્ચર, આવતીકાલનો અને પછીનો લેક્ચર થશે. there will be 3 lectures, બરોબર છે. બટ પરફેક્ટ આપણે પ્રોફેશનલી ડેવલપ કરવાની કોશિશ કરશું. અત્યારે જે એડમિન પેનલ બને છે, that is you assume that the guys who are going to develop a project in PHP as a final semester project, એને કઈ રીતે બનાવવું છે? તો હું જે બનાવું છું એના કરતાં 6 ગણી સારી બનાવવી પડશે. હું તો સારી જ બનાવી છું, પરફેક્ટ, હું હાઈ ક્લાસ. એના કરતાં 6 ગણી સારી મિનિમમ તમારે બનાવવી જોઈએ. then it will be your the final year professional project. બરોબર છે. મારો કોડિંગ એ 100% પ્રોફેશનલ હશે એવી હું કોશિશ કરું છું. So now let us move toward the crude operations. So again સૌથી પહેલા હું તમને ફોલ્ડરિંગ સ્ટ્રક્ચર શીખવાડી દઉં. લેટ મી ગો ફોર ફોલ્ડરિંગ સ્ટ્રક્ચર. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે જેટલા ટેબલ છે એની અમુક ફાઇલ્સ બનાવશું આપણે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કન્ટ્રી ટેબલ છે, તો સૌથી પહેલા મારે કન્ટ્રીનું લિસ્ટ જોવું છે, તો એ ટેબલ, એ જે પેજ બનશે એનું નામ આપીશ country list.php. આ એવું પેજ હશે કે જેની અંદર કન્ટ્રીનું લિસ્ટ હશે. કન્ટ્રીને એડ કરશું, કન્ટ્રીને એડિટ કરશું, એનું અલગ પેજ બનશે, એનું આપણે આવી રીતે નામ આપશું country edit.php. આ એવું હશે કે જેની અંદર કન્ટ્રીનું ફોર્મ હશે. એ ફોર્મ એડ માટે પણ યુઝ થશે અને એડિટ માટે કઈ રીતે થશે આપણે જોશું. એ ફોર્મમાં સેવ ઉપર ક્લિક કરશે એટલે સેવનો કોડ લખ્યો હોય અથવા તો અપડેટનો કોડ લખેલો હોય, તો એના માટે અલગ પેજ બનશે, ધેટ ઇઝ country edit process.php. તમારું કન્ટ્રી લિસ્ટ પેજ છે એમાં there will be one more functionality of delete, તો એવું હશે country delete.php. તમારા જેટલા ટેબલ્સ છે એ બધાના આટલા 4 PHP ના પેજ બનશે. One will be the country list.php, same state list.php, contact category list.php and contact list.php. Same add edit, country add edit.php, state add edit.php, everything like that. Country add edit process.php. તો કયા પેજમાં શું લખવાનું એ હું તમને સમજાવું છું. So let us start with this. Let's close this one and let's start with HTML template. Save and go for your C drive, web server, www CX 2015. આની અંદર હું એક ફોલ્ડર બનાવું છું, એનું નામ આપું છું એડમિન પેનલ. એક ફોલ્ડર છે, નામ મેં શું આપ્યું છે? એડમિન પેનલ. I want to continue with a page named say
સૌથી પહેલું આપણું પેજ હશે index.php. સૌથી પહેલું મારું પેજ ખુલશે, that is a index.php page. So here address, book, admin panel, and now let's design one more thing. મારું પેજ છે એડમિન પેનલ બનાવીશ એ કેવી દેખાશે. Insert table, this one. Here it will be header, content, footer. આવી રીતનું બનશે ટેબલ. આ ટેબલની અંદર પહેલામાં હેડર હશે, પછી કન્ટેન્ટ હશે, પછી ફૂટર. કાંઈ કોમન ડિઝાઇન હશે મારા બધામાં. સો રાઈટ નાઉ આઈ એમ ડિઝાઇનિંગ અ કોમન ડિઝાઇન. કોમન ડિઝાઇન ડેવલપ કરી રહ્યો છું અત્યારે. હેડરની અંદર શું હોય, ફોર એક્ઝામ્પલ આની અંદર ફરીથી એક ટેબલ મૂકશું આપણે. સો ઇન્સર્ટ ધ ટેબલ એન્ડ અહીંયા હશે લોગો, ટેક્સ્ટ અથવા તો લોગો, અને અહીંયા હશે મેનુ. આ રીતની આપણી ડિઝાઇન હશે, બરોબર છે. સો કોમન ડિઝાઇન મારે બનાવવી પડશે. સો રાઈટ નાઉ આઈ એમ ડુઈંગ ધ કોમન ડિઝાઇન એન્ડ સૌથી પહેલાં તો 3 div લઈ લઉં છું. 1 div ફર્સ્ટ સ્લેશ div. આ એક ડિવિઝન એલિમેન્ટ છે, આ હેડરનો હશે, બરોબર છે. ધીસ વિલ બી ફોર હેડર. તો ક્લાસ આપો તો ઠીક છે, આઈડી આપો તો ઠીક છે. ક્લાસ ઇઝ ઇક્વલ ટુ સે હેડર. આપણે CSS ફાઇલ હમણાં બનાવીએ, એક્સટર્નલ CSS વાપરશું, આમાં CSS લખશું નહીં. ક્લાસ ઇઝ ઇક્વલ ટુ કન્ટેન્ટ. ખાસ જો હરેક નાની નાની વસ્તુ બધી હું ડિઝાઇન જ કરીશ. મારી પાસે ઓલરેડી ડેવલપ્ડ છે, ડિઝાઇન પડ્યું છે, પણ તમારી સામે ડિઝાઇન કરું છું ફરીથી. અને અગેન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ ફૂટર. નવી ફાઇલ બનાવી, સેવ કરું છું. style.css cascaded style sheet, બરોબર. સો અત્યારે મેં 3 ક્લાસ બનાવ્યા. સો લેટ્સ જસ્ટ ક્લોઝ ધીસ વન એન્ડ એક હેડર ક્લાસ બનાવ્યો, એક કન્ટેન્ટ બનાવ્યો અને એક ફૂટર નામનો ક્લાસ બનાવ્યો, બરોબર છે. સો હિયર વોટ આઈ એમ ડુઈંગ ઇઝ હેડરની અંદર લખું છું હેડર, કન્ટેન્ટ, ફૂટર. સૌથી પહેલા તો એક હેડર નામનો ક્લાસ છે. સો લેટ અસ ક્રિએટ હેડર ક્લાસ ડોટ હેડર. આનો બેકગ્રાઉન્ડ કલર ઇઝ ઇક્વલ ટુ હેશ 0000, સોરી નોટ ઓ બટ 0 means black color. Okay, now let's open this one. Localhost 8080 slash CX2015, then admin panel slash index.php. આવી ગયું header, content and footer. So now ક્લાસ ઉપર એપ્લાય ન થયો, લિંક મળી મને, બરોબર છે. સો આઈ નીડ ટુ લિંક, પછી લખાવો કોડ href is equal to style.css, પછી is equal to શું આવે, પછી type is equal to slash. Is it okay? હવે let us refresh. એક header માં black પટ્ટો આવી ગયો. Now let us again design this one. Color is equal to white, એટલે કે FF. Font style, sorry, font weight is equal to bold. અને સિમ્પલ જે મારો હેડર છે, હવે એને હું ડિઝાઇન કરું છું. હેડરની અંદર શું મૂકું છું, એક ટેબલ મૂકું છું. એમાં 1 tr and 1 td. નો સમજાય તો એકવાર પૂછી લેજો.
અહીંયા હું ટેક્સ્ટ મૂકીશ મારી, that is H1 એડ્રેસ બુક એડમિન પેનલ. ઓકે, અને અહીંયા આપણે મેનુ મૂકશું. સોરી, yes, in this one we are going to have menu. Let's check. છે ખરા જો એડ્રેસ બુક એડમિન પેનલ, બટ એનો કલર સેટ નથી થયો. સો હેડરમાં જ જો H1 હોય, હેડરમાં જ H1 હોય તો કલર ઇઝ ઇક્વલ ટુ આવી ગયું. ઇઝ ઇટ ઓકે? સો એડ્રેસ બુકનું એડમિન રેડી છે. શું નામ? મેનુ મૂકવું છે તો મેનુ નામનો ક્લાસ બનાવી શકીએ ને. આઈ એમ ગોઈંગ ટુ ક્રિએટ અ ક્લાસ ફોર મેનુ ડોટ મેનુ. એમાં કલર ઇઝ ઇક્વલ ટુ ધીસ હિયર, ક્લાસ ઇઝ ઇક્વલ ટુ આની અંદર મારે શું સિમ્પલ હાઇપરલિંક્સ મૂકવી છે. સો પેલું href, સૌથી પહેલું હોમ પેજ મૂકવું છે તો આવશે index.php, યસ હાઇપરલિંક, અને આવશે હોમ હાઇપરલિંક. દેન mbsp સ્પેસ મૂકું છું, 4 સ્પેસ, એમાં 2 સ્પેસ અને વચ્ચે પાઇપ સાઇન મૂકી છે સિમ્પલ. So one is a hyperlink home. પછી બનાવીશ બીજું મેનુ છે કન્ટ્રીનું. એનું નામ શું રાખવાનો છું હું? કન્ટ્રી લિસ્ટ ડોટ php. કન્ટ્રી ઉપર ક્લિક કરીશ એટલે કન્ટ્રીનું લિસ્ટ ખુલી જશે. સેમ સ્ટેટ list dot php and then city list dot php, then one more contact category list dot php. બધાના લિસ્ટ પેजेस ખુલશે ક્લિક કરીશ એટલે. સેમ વે લાસ્ટ વન ઇઝ contact list dot php અને છેલ્લે પાઇપ સાઇન આવશે નહીં. આ સિમ્પલ મેનુ મૂકી દીધું મેં. આ રિફ્રેશ દેખાય છે, મેનુ દેખાય છે, પણ એનો કલર વ્યવસ્થિત નથી આવતો. સો મેનુમાં જો હાઇપરલિંક હોય સ્પેસ એ હોવર, જો હાઇપરલિંક હોય એનો કલર શું કરી નાખો? મેક ઇટ વ્હાઇટ. રિફ્રેશ દેખાય છે મેનુ, પણ હજી મજા આવતી નથી. ઓકે, font weight, bold, text dash, text decoration is equal to none. underline એ નથી જોતી. Is it okay? Now hover થાય ત્યારે hyperlink hover effect ત્યારે કલર DA ગ્રે કલર આપો અને અંડરલાઈન આપી દો. રિફ્રેશ તો જો હોવર થાય ત્યારે એક ઇફેક્ટ આવી ગઈ. ઓકે, this menu and
અહીંયા આપી દો પેડિંગ 10 પિક્સલ અને બોર્ડર આપી દો border dash top is equal to solid border 1 pixel and of gray color width 95%. હેડરની વિડ્થ 95% આપો છો એટલે અહીંયાથી 95% આવ્યું છે. હવે આખી લાઈન છે અહીંયા સુધી આવી જાય તો વધુ સારી દેખાશે. સો what I'm doing is હેડરની અંદર આ ટેબલ છે, સ્ટાઇલ ઇનલાઇન સ્ટાઇલ મૂકું છું, width is equal to 100%. ઓકે, હજી જો વધુ સ્પેસ છે નીચે. સો what I'm doing is હેડરની અંદર H1 માં પેડિંગ 0 પિક્સલ, માર્જિન 0 પિક્સલ, થોડું ઘણું હેડર સારું થયું, થોડું ઘણું કહું છું, 100% કહેતો નથી, but there is a need of some spacing. So instead આ જે એડ્રેસ બુક છે ને, દેટ ઇઝ અગેન ધ ટીડી છે, તો એનો ક્લાસ બનાવી નાખીએ. હેડર H1 રાખેલું છે, ઓકે, અહીંયા જ કરી નાખીએ. પેડિંગ ઇઝ ઇક્વલ ટુ 10 પિક્સલ. ઇટ્સ ઓકે. અને જે હેડર છે એને આપી દઉં છું બોર્ડર ઇઝ ઇક્વલ ટુ solid 2 pixel as this one. Give it the border of black color. Is it okay? તમારું હેડર પરફેક્ટ થયું, થોડું ઘણું સારું લાગે છે, બટ બેકગ્રાઉન્ડ કલર ગ્રે આપી દઈએ એટલે વધુ સારું ઉઠાવ આવશે. બોડી બેકગ્રાઉન્ડ કલર ઇઝ ઇક્વલ ટુ ગ્રે કલર. સેજ ફીલ આવ્યું, આછું થયું થોડું. સો નાઉ ઇટ્સ ઓફ ગ્રે કલર. એડ્રેસ બુક ઓલમોસ્ટ મારું હેડર રેડી થઈ ગયું છે મારા માટે. અમારે અત્યારે કાંઈ જરૂરિયાત નથી. સો લેટ મી ગો ફોર ફૂટર વન. તો હું હેડર છે ને એનું જ કોપી પેસ્ટ કરું છું ફૂટર, કારણ કે બ્લેક જ ફૂટર રાખું છે. ફોર એક્ઝામ્પલ ફૂટર ઓકે થઈ ગયું. કન્ટેન્ટ પણ એમાં બેકગ્રાઉન્ડ મારે વ્હાઇટ જોઈએ છે કન્ટેન્ટમાં. તો જો વચ્ચેનો વ્હાઇટ કલર થઈ ગયો. ડિઝાઇન કોમન થઈ ગઈ. બધા પેજમાં આ જ ડિઝાઇન મારે ફોલો કરવાની છે. ઓન each and every page I am going to follow the same design. Is it clear? પાક્કું. હેડર એ બધામાં રિપીટ થશે, ફૂટર રિપીટ થશે, કન્ટેન્ટ એ રિપીટ થશે. મારે ખાલી શું કરવાનું છે, હવે જ્યાં કન્ટેન્ટ રાખ્યું છે ને એમાં ખાલી આટલો પાર્ટ બધા પેજમાં ચેન્જ થશે. બધાને મૂકી છે બેઠું? પાક્કું? શ્યોર? તો હવે હું આટલો પોર્શન છે જે હેડરનો પોર્શન, એની એક ઇન્ક્લુડ ફાઇલ બનાવી નાખું તો PHP. ફૂટર છે એની PHP ફાઇલ બનાવી નાખો. એટલે મારે ખાલી વચ્ચે શું લખવાનું રહે? કન્ટેન્ટ જ પોર્શન રહે, આ ખાલી ઇન્ક્લુડ જ કરાવવાનું રહે. તો હું શું કરું છું? આઈ એમ જસ્ટ ક્રિએટિંગ અ ન્યૂ ફાઇલ. નવી ફાઇલ બનાવી અને એનું નામ આપી દીધું header.php. જોજો તમારું કેટલું બધું કોડિંગ સહેલું થઈ જશે. હવે એમાં મારે header.php માં શું જોઈએ છે? તો એક કામ કરો, તમે આ જે ડી વાક્ય મૂક્યું છે ને હેડર, આટલું કટ કરો અને એ પોર્શન કેમાં મૂકી દો? આમાં મૂકી દો. આ મારો કોમન છે, બધી જગ્યાએ મારે આ જોઈએ છે. તો હવે હું જો જસ્ટ રિફ્રેશ કરીશ તો ઓકે જતું રહ્યું હેડર, કારણ કે ત્યાંથી મેં કટ કરી નાખ્યું છે. બટ એ મારે હેડર જોતું હોય તો અહીંયા મારે શું કરવું પડશે? આઈ નીડ ટુ ઇન્ક્લુડ ધેટ વન. તો એ શું આવશે?
include header dot php આવી ગયું header તો તમારે જે આ header જોતું ને ખાલી શું કરવાનું આટલું include જ કરવાનું છે સેમ અમારું ફૂટર છે એને કટ કરી નાખું કારણ કે અત્યારે તો ફૂટરમાં કઈ લખ્યું નથી મેં પણ ઇન ફ્યુચર કેટલું બધું મોટું ફૂટર સારું ફૂટર મારે જોતું હોય તો હું શું કરું છું એને અલગ જ ફાઇલમાં લઈ લઉં છું ફૂટરને સો જસ્ટ કંટ્રોલ એક્સ કંટ્રોલ ન્યૂ ફાઇલ એન્ડ યુ જસ્ટ સેવ ધીસ એઝ અ footer.php અને I'm going over here and instead of this one just copy and paste footer.php and you just refresh this one તમારો આ પેજનો કોડ કેટલો થઈ ગયો has include header.php has include footer.php અને સિમ્પલ કન્ટેન્ટ આટલું જ પાક્કું શ્યોર હવે મારે એક નવું પેજ બનાવવું છે ફરીથી હેડર ફાઇલમાં જે આપણે લખશું ઘણું બધું પણ હવે અત્યારે શું કરવું છે મારે એક પેજ બનાવવું છે and that page country list.php country list.php પેજ બનાવવું છે so just new file બનાવો સેવ કરો country list.php save address book country list.php and country पर क्लिक करूँ छू तो country list.php something is yes ओके तो जो आखे आखું રેડી થઈ ગયું મારી પાસે country list.php હવે જે કન્ટેન્ટ પોર્શન છે અહીંયા મારે કોડ લખવો પડશે કન્ટ્રી ફેચ કરવાનો અને ટેબ્યુલર ફોર્મેટમાં ડિસ્પ્લે કરવાનો હવે કન્ટ્રી ફેચ કરવું હોય તો સૌથી પહેલા તમારે શું કરવું પડે કનેક્શનની બધું ઓપન કરવું પડે સો આઈ મીન need to write connection file php ફરીથી પહેલું સ્ટેપ ક્રિએટ અ કનેક્શન ફરીથી લખી નાખી ચાલો સ્ટેપ 1 ક્રિએટ કનેક્શન $connection is equal to function is mysql underscore connect પહેલી આર્ગ્યુમેન્ટ સર્વરનું નામ એટલે લોકલ હોસ્ટ ઇન ઓર કેસીસ યુઝરનેમ રૂટ પાસવર્ડ એટલે કનેક્શન રેડી થઈ ગયું બરોબર છે જો કનેક્શન ઓપન થયું હોય જો if જો આ કનેક્શન ઓપન થયું છે પરફેક્ટલી ક્રિએટ થયું છે then step 2 શું થશે select a database $database is equal to mysql underscore select underscore db એમાં સૌથી પહેલા શું છે ડેટાબેઝનું નામ આપણે ડેટાબેઝનું નામ શું છે એડ્રેસ બુક cx ઓકે અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે નેમ ઓફ કનેક્શન ઓકે ડેટાબેઝ સિલેક્ટ થઈ ગયો આમાં કોઈને કન્ફ્યુઝન છે કાંઈ હવે શું કરવું પડશે મારે ક્વેરી લખવી પડશે સિલેક્ટ કન્ટ્રી આઈડી કોમા કન્ટ્રી નેમ કોમા કન્ટ્રી કોડ ફ્રોમ કન્ટ્રી ટેબલ બધા જ કન્ટ્રી મારે જોઈએ છે સો એ કોડ મારે એકચ્યુઅલી ક્યાં લખવો પડે અહીંયા લખવું પડશે કનેક્શન હેઝ બીન ઓપન તો હવે અહીંયા હું શું કરું વોટ આઈ એમ ડુઇંગ ઇઝ આ કન્ટેન્ટની અંદર આઈ એમ રાઇટિંગ અ કોડ એક વેરિયેબલ લઈ લઈશ $str query is equal to પહેલા ક્વેરી લખી નાખું છું સિમ્પલ સિલેક્ટ country id comma country name comma country code from country table where okay where is not going to come but order by generally આપણે order by શું કરશું જે ડેટા છેલ્લે ઇન્સર્ટ થયો છે તે પહેલા આવવો જોઈએ
લેટેસ્ટ ડેટા ક્યાં આવવો જોઈએ? પહેલા આવવો જોઈએ. તો આપણી પાસે એક કોલમ છે. કઈ કોલમ છે? ક્રિએટેડ ડેટ, ક્રિએશન ડેટ. તો ઓર્ડર બાય શું કરીએ? ક્રિએશન ડેટ ડિસેન્ડિંગ ઓર્ડરમાં. સો સિલેક્ટ કોમા country ID કોમા country name કોમા country code સ્પેસ ફ્રોમ country table order by creation date DES. એટલે પહેલો જે લેટેસ્ટ ડેટા હશે જે છેલ્લે એડ કર્યો છે ક્યાં આવશે? પહેલા આવશે. તો ક્વેરી રેડી થઈ ગઈ. હવે શું આવશે? MySQL underscore query ફાયર કરવાની છે. સો એ ક્વેરી ફાયર થશે એટલે શું રિઝલ્ટ રિટર્ન કરશે? રિઝલ્ટ સેટ રિટર્ન કરશે. તો આઈ નીડ ટુ કેચ ધ રિઝલ્ટ સેટ. એટલે વેરિયેબલ લઈ લઉં છું $result underscore country નું રિઝલ્ટ આવે છે એન્ડ MySQL underscore query એની અંદર પહેલી આર્ગ્યુમેન્ટ તરીકે શું પાસ થશે? આ મારી ક્વેરી પાસ થશે. અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે કનેક્શન. તો હું અહીંથી કનેક્શન પાસ કરીશ. ઇઝ ઇટ ક્લિયર? ઇફ જો રિઝલ્ટ સેટ ટ્રુ છે તો મારે શું કરવું પડશે? while લૂપ આવશે. while રીડ કરો dr country is equal to MySQL underscore fetch underscore associative array અને એની અંદર હું પાસ કરીશ રિઝલ્ટ સેટ. અને આ while લૂપની અંદર હું કેચ કરીશ. બટ આઈ નીડ ટુ ક્રિએટ અ ટેબલ. તો હું આ while લૂપની ઉપર ટેબલ ક્રિએટ કરીશ. ઇકો ક્રિએટ ટેબલ અને while લૂપ પૂરી થશે ત્યારે સ્લેશ ટેબલ. પહેલી રો હેડર હશે. પહેલી રો શું હશે? હેડર હશે. સો tr સ્લેશ tr ફર્સ્ટ ટીડી છે એ કન્ટ્રી આઈડી ડિસ્પ્લે કરશું. સેકન્ડ ટીડી માં કન્ટ્રી નેમ પછી કન્ટ્રી કોડ. સો પહેલા જ ટીડી માં કરું છું કન્ટ્રી સ્પેસ આઈડી ડિસ્પ્લે કરીશ. પછી કન્ટ્રી સ્પેસ નેમ ડિસ્પ્લે કરીશ એન્ડ ધેન કન્ટ્રી સ્પેસ કોડ ડિસ્પ્લે કરીશ. અને અહીંયા શું કરશું? ડાયનેમિકલી આપણે રો ક્રિએટ કરશું અને ડેટા સેટ કરશું. સો ઇકો str ઓલરેડી આ ઓપરેશન આપણે જોઈ લીધેલું છે. str echo td td. પહેલા td માં શું આપશું આપણે? કન્ટ્રી આઈડી. સો કન્ટ્રી આઈડી so here dollar will come this one. બીજામાં શું આવશે? કન્ટ્રી નેમ. ત્રીજામાં શું આવશે? કન્ટ્રી કોડ. અને આખી લૂપ પૂરી થઈ જાય એટલે આપણું કામ પૂરું થઈ ગયું. then what we need to do is close the connection. તો અહીંયા શું કરી નાખશું આપણે? php MySQL underscore close અને કનેક્શન નું નામ I don't want to write the name because maybe spelling mistake થાય તો error આવે. so write the name over here. okay, આ કોડ સમજાણો છે? સ્પીડમાં કર્યો છે બટ રિપીટ કર્યું છે. સિમ્પલ. that's the question. yeah, this one. is it okay? તો બધા ટેબલમાં મારે આ કરવું પડશે. કનેક્શન ઓપન કરો. સી આ કોડ બધામાં લખવો પડશે મારે. ઓકે, તો એની કરતા આને હું એક અલગ ફાઇલમાં લખી નાખું છું. દર વખતે મારે આ કોડ નથી લખવો. આઈ ડોન્ટ વોન્ટ ટુ રાઇટ ધ સેમ કોડ ઓન ઈચ એન્ડ એવરી પેજ. તમે શાંતિથી વિચારો તો બધા લિસ્ટ પેજમાં મારે આ કોડ જોશે.
બધા એડ એડિટ પેજમાં કોડ જોશે, તો અહીંયા કોડમાં રાખવો જ નથી. એના માટેનું ફરીથી અલગ પેજ બનાવીશ. ધેટ ઇઝ અ કનેક્શન ડોટ પીએચપી પેજ. સો જસ્ટ ક્રિએટ અ ન્યૂ પેજ. કનેક્શન ડોટ પીએચપી. તો જોજો કેટલો કોમ્પેક્ટ ને રીયુઝેબલ કોડ થઈ જશે. પીએચપી ઓકે. આ કનેક્શન ડોટ પીએચપી કરી નાખ્યું તો અહીંયા મારે સિમ્પલ મારે શું કરવું પડે? include connection dot php. okay, so let's check that is working. તો જો મેં સિમ્પલ કનેક્શન ડોટ પીએચપી લખ્યું. હવે કનેક્શન દર વખતે કરવા નહીં જાઓ. આઈ વિલ અઝ્યુમ ધેટ કનેક્શન ઇઝ ઓપન અને એનું નામ છે ડોલર કનેક્શન. એ મારે યાદ રાખવું પડશે. અને ડીબી $DB છે, that is a database. દર વખતે કનેક્શન ક્લોઝ કરવાનો જ હોય. પણ સપોઝ કે કનેક્શન ઓપન જ ન થયું હોય તો એકવાર ચેક કરાવાય. if is set કનેક્શન, જો આ કનેક્શન સેટ થયેલું હોય ને તો જ ક્લોઝ કરો, અધરવાઇઝ એરર આવે. કદાચ મે બી આપણે કનેક્શન ઓપન કરતા ભૂલી ગયા, ઇન્ક્લુડ કરાવતા ભૂલી ગયા અને આ લખ્યું તો if is set connection તો જ કનેક્શન ને ક્લોઝ કરાવો. ઓકે, હવે દર વખતે ફૂટર તો ઇન્ક્લુડ કરવાના જ છીએ, તો આને અહીંયા લખવા કરતા આપણે ફૂટરમાં લખી નાખીએ. તો દર વખતે આપણે ફૂટર તો હેડર ઇન્ક્લુડ કરવાના છીએ, ફૂટર ઇન્ક્લુડ કરવાના છીએ, બરોબર છે? તો દર વખતે કનેક્શન શું ક્લોઝ કરાવો? ફૂટર જ્યારે ઇન્ક્લુડ છે એનો મતલબ છે કનેક્શન ઇઝ ક્લોઝ. અને we assume in each and every admin panel page that connection open થશે જ. બધી પેજમાં કનેક્શન ક્લોઝ થવાનું જ છે, આપણે અઝ્યુમ કરીએ છીએ. સો જસ્ટ કટ ઇટ and open the page and go for footer. અને આ ફૂટર છે એ ફૂટર ની અંદર જ કનેક્શન ને શું કરી નાખીશું? ક્લોઝ કરી નાખીશું. and we just rub this. Sorry, yes, I need to write PHP code footer. I forget to write PHP code PHP ઓકે. તો જો મારો કોડ બહુ સિમ્પલ થઈ ગયો. હવે ખાલી એટલો જ કોડ મેં આ પેજમાં લખેલો છે. સ્ટીલ what I wish is div content છે ને એમાં h1 entry list વ્યવસ્થિત સારું લાગે છે. ઓકે, now one more thing. તમે કંટાળી ગયા હોય તો આપણે મૂકી દઈએ, જાતે કરી લેજો. હું તમને વેબ સર્વિસ કરાવી દઉં, સિલેબસ પૂરો. બસ તો વાત નહીં. હું ફરીથી ડિઝાઇનમાં થોડોક ચેન્જ કરું છું. str પહેલું જે TR છે એની અંદર મેં કન્ટ્રી લિસ્ટ લખ્યું અને બીજામાં this one and style width is equal to percentage. Let me open the style.css and content
space h1 and border dash bottom is equal to solid 1px hash બરોબર છે. સિમ્પલ h1 કરી છે અંડરલાઈન આવી જશે કારણ કે મેં CSS માં લખી નાખી છે અંડરલાઈન. સો ઇટ લુક્સ સમવોટ પ્રીટી, સારું ગમે છે આપણને, બરોબર છે. બસ મારી પાસે આઈ એમ હેવિંગ વન ઓલરેડી CSS કોડ ફોર વન મોર ફાઇલ. ટેબલ છે એની ડિઝાઇન મારી પાસે રેડી છે, મેં ગૂગલ ઉપરથી ગોતી છે ગામની અને યુઝ કરું છું. સો સ્કોપ ધેન સ્ટાઇલ CSS યસ સી મારી પાસે એક ફંક્શન મેં CSS ક્લાસ લખ્યો છે TF ટેબલ. એ બહુ સારું લુક એન્ડ ફીલ આપશે. કયા ટેબલને આઈ વોન્ટ ધ સેમ ટેબલ હિયર. સો ક્લાસ is equal to TF table and refresh. CSS છે લઈ લેજો જોતી હોય તો, પણ હજી જો આમ ચોટેલું લાગે ડાબી બાજુ ટેબલ આખે આખું, એની કરતાં સેજ જમણી બાજુ પેડિંગ આપેલું હોય થોડુંક લેફ્ટ સાઈડ તો વધુ સારું લાગશે આપણું ટેબલ. સો સ્ટાઇલ heading dash left 20 pixel. Okay, and then you break NBSP. Is it okay? આ country list page કોડ સાવ નાનો છે કારણ કે કનેક્શન ઓપન કર્યું નથી, કનેક્શન ક્લોઝ કર્યું નથી. મેં સિમ્પલ ક્વેરી ફાયર કરી છે અને ટેબલ કોપી પેસ્ટ કર્યું છે, બીજું કાંઈ જ નથી કર્યું. ઇઝ ઇટ ક્લિયર? પાક્કું? સો નાઉ વોટ આઈ વોન્ટ ઇઝ, હવે કન્ટ્રી ઉપર ક્લિક કર્યું તો કયું પેજ ખોલ્યું? કન્ટ્રી લિસ્ટ અત્યાર સુધીના જેટલા કન્ટ્રી છે એ બધા કન્ટ્રી ઓપન થઈ ગયા. બટ મારે કન્ટ્રી એડ કરવું હોય તો સો મે નીડ ઓફ વન હાઇપરલિંક. હું કન્ટ્રી લિસ્ટની નીચે હાઇપરલિંક મૂકીશ, એડ ન્યૂ કન્ટ્રી, એની ઉપર ક્લિક કરશે એટલે કયા પેજમાં વયા જશું આપણે? કન્ટ્રી એડ એડિટ ડોટ PHP પેજ. ઓકે, સો what I am doing is copy and paste this one અને અહીંયા એક હાઇપરલિંક મૂકીએ આપણે. એ href is equal to country add edit dot PHP hyperlink add new country, add a new country. Have you hyperlink but doesn't look nice, so just copy and paste this one and just make break and %UBSP is a space so it looks somewhat good. બરોબર છે, બટ આ હાઇપરલિંક કરતા સારી સ્ટાઇલ હાઇપરલિંક ને આપવું તો સો આઈ એમ હેવિંગ વન મોર સ્ટાઇલ અવેલેબલ વિથ મી. બટન હાઇપરલિંક છે અને બટનનું લુક એન્ડ ફીલ આપું છું. બોર્ડરને એ રીતે હું સેટ કરી દઉં છું કે જેના લીધે એ બટન જેવી દેખાશે હાઇપરલિંક. અને આ જે CSS ક્લાસ એનું નામ શું છે? બટન. તો હું સિમ્પલ શું કરું છું કે આઈ એમ ગોઈંગ એન્ડ હાઇપરલિંક છે ને ક્લાસ આપી દઉં છું. class is equal to button. Now let us check. Add new country. સારું લાગે છે કંઈક થોડું ઘણું પેજ ચાલે, બરોબર છે? એનો મતલબ છે જો આ ચાલતું હોય તો તમારો પ્રોજેક્ટ થશે એ દોડશે, એના કરતાં વધુ સારું CSS, વધુ સારું કોડિંગ હશે. એક પણ લાઈનની એરર આવી, કદાચ ટાઈપિંગ એરરને લીધે જે આવી છે એનું કારણ છે કાંઈ છે જ નહીં. ધીસ ઇઝ અ કોડિંગ. હવે તમારે ખાલી બુદ્ધિ હરાવવાની જ નથી. કનેક્શન ઓપન કરો, ડેટાબેઝ સિલેક્ટ કરો, ક્વેરી ફાયર કરો, લૂપ ફેરવો, કનેક્શન ક્લોઝ કરો, ફિનિશ. બીજું કંઈ આવે જ નહીં. હવે આઈ મીન નીડ ઓફ ન્યૂ પેજ, આઈ મીન નીડ ઓફ ન્યૂ પેજ. એક મિનિટ, કાલથી નવું સેશન ચાલુ થશે, બટ લેટ મી સેવ ફર્સ્ટ. ક્યુ પેજ આપણે ઓપન કરશું? કન્ટ્રી એડિટ ડોટ PHP
અને એમાં સી આખું કોપી પેસ્ટ કરો, પેસ્ટ, અને વચ્ચેનો જે કોડ છે આ પોર્શન able to add country add edit page and click કરશે તો જો country add edit page આવી ગયો. I need to remove this one. હવે આની અંદર આપણે કોડ શું કરશું? country add edit માટેનું સી બધું રેડી થઈ ગયું છે મારી પાસે, ટેમ્પલેટ બધું, એવરીથિંગ ઇઝ નાઉ રેડી વિથ મી. તો country add edit નો કોડ નેક્સ્ટ ટાઈમ કરીશું.